અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વરના કાગદીવાડ ટેકરા સ્થિત ડેલાવાલાની બાજુમાં રહેતા જાવેદ શાબીર મુનશી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કોલ્હાર કંપનીમાં નોકરી કરે છે, જેઓની પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયર ગઈ છે. જ્યારે મકાન માલિક ગતરોજ વહેલી સવારે કંપનીમાં ફર્સ્ટ શિફ્ટ હોવાથી પોતાનું મકાન બંધ કરી કંપની ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલી સોના ચાંદીના ઘરેણાં તેમજ 27,000 રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોના દાગીના ને એવું કેશ રોકડ ચોરી થયેલ છે. જે દાગીનાને એવું આસપાસ 10થી 15 લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ 27,000 જેવી ચોરી થઈ છે. સવારે મેં નોકરી જવા નીકળ્યો હતો 4:30 વાગે. 4:30 વાગ્યા પછી સાંજે મેં 3:45 વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકુટો. તો એ અંદર ઘૂસી તો મેં જોયું તો બધા કપડાં વેમ છે હતા અને લોકરો બધા તોડી રાખ્યા હતા. પોલીસ ફરિયાદ કરેલી છે, જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે.